અરે મોટા ભાઈ, હા આ શું? આજ તમારે બહુ ઉઠવામાં મોડું થયું. હું તો ક્યારની તમારી રાહ જોઉં છું. મેં કીધું ક્યારે મોટા ભાઈ ઉઠે અને હું ચા બનાવીને આપું. હા એ તમારી વાત સાચી પણ આજ છે ને મને તબિયત બરોબર નથી લાગતી. અરે કેમ? શું થયું છે? હા થોડું થોડું માથું દુખે છે ને શરદી જેવું છે. એવું છે તો દવા લઈ લેવાય. દવા કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી જોઉં છું, જો સારું ન થાય તો. શું અશોકભાઈ, જોવાનું થોડું હોય. અને આ શરદી જ થઈ છે, માથું જ દુખે છે, બીજું તો કંઈ નથી ને? નહીં નહીં હા બીજું કાંઈ નથી. તો ઠીક છે. અને હા. અશોકભાઈ, આ તમારે છે ને આવું કંઈ હોય તો અમને કહી દેવાનું. તમને ખબર તો છે કે તમારા ભાઈ તરત જ દોડી જાય તમારા સાથે. એટલે તો કાંઈ નથી કહેતો. કેમ? તમે અમને નહીં કહો તો બીજા કોને કહેશો? એ વાત સાચી, એ ઓફિસે કામ પર હોય અને ખોટી એને દોડા દોડી કરાવવી એટલા શું માટે. અશોકભાઈ, આ તો તમને થયું છે. જયભાઈને થયું હોય તો એ એમના નાના ભાઈને જ કહેવાના ને. અરે, ના ના એવું ન બોલો. સમજ્યા તમે? અમારા માટે તો છે ને તમે કે જયભાઈ બધા સરખા જ છો. અને આમે અશોકભાઈ, તમારા ઉપકાર તો હું ગણાવું ને એટલા ઓછા છે. બસ હો, મારા ઉપકાર નહીં, તમારા ઉપકાર ગણાવું ને એટલા ઓછા છે. હા તમારા જેઠાણીના ગયા પછી તમે મારું કેટલું ધ્યાન રાખો છો. મેં કીધું કે મારી હારે રહેવા વહી આવો તો તમે અહીંયા વહી આવ્યો. હા તો શું થઈ ગયું? આ તમે જુઓ, જયભાઈને કાંઈ થાય તો અમે કેવા મદદ કરીએ છીએ અને અમને કાંઈ થાય તો જયભાઈ તરત મદદ કરે છે. માન્યું કે તમે અમારા કાકાજીના દીકરા છો તો શું થઈ ગયું? અરે બધાને પરિવારમાં સંપીને જ રહેવાનું હોય. હા એ તમારી વાત સાચી પણ અત્યારે સમય કેવો છે તમને ખબર છે ને. ભાઈ ભાઈનું નથી ધ્યાન રાખતો અને આ તો હગા ભાઈ નથી તો એ કેટલું ધ્યાન રાખે છે. અશોકભાઈ, તમારું ધ્યાન રાખવું ને એ અમારી ફરજ છે. એમાં અમે કોઈ જ ઉપકાર કરતા નથી. એટલે તમારે છે ને આ બધા ઉપકારની વાતો કરવાની જરૂર નથી. અને આમેય આ જે ઘરમાં અમે રહીએ છીએ ને, આવું ઘર તો મેં સપનામાં માંડ વિચાર્યું હતું. અશોકભાઈ, તમને તો ખબર છે ને કે દેવાંગ અને જયભાઈ જે ઘરમાં રહેતા હતા એ ઘર કેટલું નાનું હતું. અરે બંને પાસે નોકરીનો સારો વેત નહોતો. અમારું ઘર માંડ ચાલતું. અને આજે જોવું, તમે આ ઘર સોંપી દીધું, એમને તમારો ધંધો સોંપી દીધો, કેટલું સારું થઈ ગયું બધું. તો પછી તમારું ધ્યાન રાખવું એ તો અમારી ફરજ થઈ. મને આ ધંધાની જ ઉપાધિ હતી. આ કેવી સારી રીતે ધંધો હાસવે છે, સમજ્યા તમે? હા, બંને હોશિયાર તો હતા પણ આજના સમયમાં ક્યાં સારી નોકરી મળે છે. બાકી બંને કેટલું ભણ્યા છે પણ હરામ બરાબર સારી નોકરી મળે તો સારું. ચલો હવે અશોકભાઈ, તમારે જમવું શું છે? અત્યારે જવો કેવું તો નથી પણ થોડુંક કાકા હળવું ખાવાનું બનાવી દેજો. હા હા, હું તમારા માટે ખીચડી બનાવી દઉં. ખીચડીને દહીં ખાશો ને તો તમને સારું લાગશે. ભલે. સારું, ચા પી લો તમે. આદુવાળી ચા કરી છે મેં, તમે પીશો એટલે તરત શરદી ગાયબ. રે ગુડ મોર્નિંગ અશોકભાઈ. અરે ગુડ મોર્નિંગ. કેમ આજે અવાજ જરા ઢીલો ઢીલો લાગે છે? એમાં એવું છે કે તબિયત થોડીક સારી નથી. અરે અશોકભાઈ, તબિયત સારી ના હોય તો માથું થોડી મારીને રખાય. હા, દવા લઈ લે ભાઈ ને. અરે લીધી દવા? અરે દવાની જરૂર નથી. આ ગોપી વોવે જો આદુવાળી ચા આપી છે એટલે છે ને આ ઘડીએ સારું થઈ જાય. છતાંય તે તકલીફ જેવું હોય ને તો માથું મારીને ના રાખતા. અરે ના ના. મારે છે ને એક ખાસ વાત કરવી હતી. આ કંપનીમાં હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી આ શિવમ સુંદરમ કંપનીનો લેટર આવે છે. હા હવે લેટર પ્રમાણે એ લોકો એવો દાવો કરે છે કે કંઈક જૂનું પેમેન્ટ બાકી હશે. તો એકવાર તમે આવો ને આ બધું ક્લિયર કરાવી દો ને. તે કાંઈ વાંધો નહીં. તમને જો દસ પૂછે તો તમે જ કાંઈક કરી નાખજો તમ તારે. મેં જયદીપભાઈને વાત કરી હતી. એ કહેતા હતા કે અશોકભાઈનું એવું કોઈ પેમેન્ટ બાકી નથી અને મને પણ એવું જ લાગે છે. હવે શું છે કે તમે હતા એ વખતે જે કાંઈ પણ હોય તો તમે આવો તો વધારે ક્લિયર થશે. કાંઈ વાંધો નહીં, હું આવી. પણ હા શું કહું તો તારા ભાભીના ગયા પછી છે ને હું આવ નોંધારો થઈ ગયો હતો. તમે અહીંયા આવી ગયા ને
તો બહુ સારું કર્યું. અશોકભાઈ, હવે એકની એક વાત લઈને કેટલો સમય બેસી રહીશો? જે થવાનું હતું એ થઈ ગયું છે. માનીએ છીએ કે આપણે કોરોના જેવા કપરા કાળમાં મારા ભાભીને ખોયા છે, એનું દુઃખ અમને પણ છે. પણ જો અત્યારમાં તમારી સાથે તમારો આખો પરિવાર છે, તો એ વાતનું તમને સુખ ના હોવું જોઈએ. હા, તોય પણ કેટલી દવા કેટલી કરાવી તને ખબર છે ને, તોય ભગવાને એની પાસે બોલાવી લીધી. અશોકભાઈ, સમજીએ છીએ આપણે કંઈ ભગવાનના લેખ સામે મેઘ તો નથી મારી શકવાના ને. ચલો હવે છોડો આ બધી વાત. આનાથી તમારી તબિયત વધારે બગડશે. હા, તમે ચા પાણી નાસ્તો કર્યા કે નહીં? હા, ચા પી લીધી અને ગોપી બહુ નાસ્તો બનાવશે આપણે. હા, તો બંને ભાઈઓ સાથે જ જમવાનું છે. અને આ મોટા ભાઈ ક્યાં રહી ગયા છે? આ મોટા ભાઈ આવે ને તો ત્રણેય ભાઈઓ સાથે બેસીને નાસ્તો કરી લઈએ. હા, ભલે. બાકી જો ફરી પાછા છોડો હવે આ બધી વાતો. ટીવી ચાલુ કરી દઉં છું, આપણે ઘડીક તમારા સત્સંગની વાતો સાંભળીએ. ભાભી, આ શું કરો છો તમે? રસોઈ કરી નાખી કે શું? હા, કેમ? આટલી જલ્દી કેમ કરી નાખી? હું આવતી હતી ને, અને રસોડું તો હું જ સંભાળું છું. ટાઈમ તો થઈ ગયો. હવે તમે નથી આવતા તો મારે તો કરવું જ પડે ને. ટાઈમ હજુ ક્યાં ટાઈમ જતો રહ્યો? હજુ અત્યારે જ તો આપણે રસોઈ કરવાનું શરૂ કરીએ છીએ. અચ્છા, એટલે જ્યારે તું મને કહે છે કે ભાભી હવે તમારે રસોડામાં જવાનું છે ત્યારે જ મારે જવાનું એવું? અરે ભાભી, એવી વાત નથી. રસોઈ કરવાની જરૂર જ નથી, એટલા માટે તમને ના પાડું છું. જરૂર નથી એટલે? અમને ભૂખ લાગે ને તમે નહીં બનાવો તો અમારે નથી બનાવવાનું? ભાભી, વાત સમજો. અશોકભાઈને ખીચડી ખાવી છે, એટલા માટે બધા માટે ખીચડી કરી નાખશું ને. 7 લોકો છીએ તો 7 માટે અલગ અલગ રાંધવાનું. એવું તો વાહ 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 વાહ, બહુ બહુ મગજ આવી ગયું છે નહીં તારામાં? મેં શું કર્યું એવું કે તમે આવું બોલો છો ભાભી? બોલવું જ પડે ને. આ અશોકભાઈને ખીચડી ભાવે છે એટલે બધા માટે ખીચડી બનાવવાની. ધીમે બોલો ને, એમને સંભળાઈ જશે તો ખોટું લાગશે. તો સંભળાઈ જશે તો સંભળાઈ જશે. હું કોઈના બાપથી બીતી નથી અહીંયા. મોટી છું અને એમ પણ આ ખીચડી ઉચડી નહીં બને ઘરમાં. જેને નથી ભાવતી ખીચડી. ભાભી, યાદ કરો, ભૂતકાળમાં જાઓ. આ ઘર આપણું નથી, અશોકભાઈનું ઘર છે ને? અને આપણે તો એક નાના એવા ઝૂંપડામાં રહેતા હતા, યાદ છે? એક રૂમ હતો, વચ્ચે પડદો નાખીને પેલી બાજુ તમારે 2 માણસને, આ બાજુ અમારે 2 માણસને સૂવું પડતું હતું. શું ફરીથી એ ઘરમાં જવાની ઈચ્છા છે તમારી? મને તો નથી. જુઓ, ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું. અને તને મેં એકવાર કહી દીધું ને, આ ઘરમાં એ જ થશે જે હું કહીશ, કારણ કે હું મોટી છું. હા હા હા, તમે મોટા છો, પણ આ મોટું બધું ઘર આપણું નથી. તમારા કે મારા પપ્પાએ આણામાં આપ્યું નથી. આ ઘર અશોકભાઈનું છે. એટલે જ કહું છું, એ જેમ કે ને એમ જ રહેવામાં મજા છે. તમારે જે કરવું એ કરો. તમને બીક હશે એમની. હું આપણને થોડી કંઈ આ ઘરમાંથી કાઢવાના. ના, કાઢી તો નહીં જ શકે ને. આપણે એમનું ધ્યાન રાખીએ છીએ, એમને રાખીએ છીએ અહીંયા, એમનું બધું કામ કરીએ છીએ. ભાભી, મહારાણી, તમે તો કોઈનું માનવાના નથી. તમારે જે રાંધવું હોય તે રાંધવું. એમાંથી ફ્રી થઈ જાવ ને પછી હું ખીચડી કરી દઈશ. હેપી? ભલે તમારે ખીચડી કરવી હોય અશોકભાઈ માટે કે ગમે તે કરવું હોય, મને એનાથી કંઈ ફેર નથી પડતો. અમારે ખીચડી નથી ખાવી. ઠીક છે, રાંધી લો. પતે તમારું પછી મને બોલાવજો, હું આવીને ખીચડી કરી દઈશ. આટલીક વાતમાં થોડી કંઈ કાઢે ઘરમાંથી? નહીં કાઢે. અરે બાબુ કાકા, કેટલી વાર થઈ. મેં તમને ક્યારનું કીધું છે કે 2 કપ ચા લાવો ને નાસ્તો લઈને આવો. ખબર નથી પડતી તમને? અરે શું હમણાં કરીને 10 મિનિટ કાઢી નાખી તમે. હશે, હવે છોડો, આવો જલ્દી. એક્સક્યુઝ આપે છે. બોલો મોટા ભાઈ. અરે ગાંડા થઈ ગયા છે. તમે શું? પેલી તમે પૈસા ઉપાડ્યા હતા એની એન્ટ્રી મારી નથી બરાબર. મને લાગે છે કે ભૂલ થઈ છે, હિસાબ નથી મળતો. તું કોણ છે રોનક અહીંયાનો? સર, તમારો એમ્પ્લોય છું ને. એમ્પ્લોય છે ને, તો એમ્પ્લોય બનીને રે. એન્ટ્રી ક્યાં મારવાની છે, ક્યારે મારવાની છે મારે જોવાનું છે ને. હું મારી દઈશ. હા,
સારું સર, પણ તમે પેલા વિવેકભાઈ સાથે વાત કરી કે નહીં? એમની સાથે મીટિંગ કરવાની હતી ને પેમેન્ટ માટે પણ ચર્ચા કરવાની હતી ને સર? નથી મારું મૂડ અત્યારે, હમણાં નથી કરવી મારે કોઈ મીટિંગ. સર, એ આપણે બહુ જૂના ક્લાયન્ટ છે. અશોકભાઈ હતા ને ત્યારે આપણી સાથે બહુ સારા સંબંધ હતા. એમને દુઃખ લાગી જશે તો પાર્ટી જતી રહેશે. અશોકભાઈ શું તોપ છે કઈ? અત્યારમાં અશોકભાઈ છે? આ ચેર ઉપર કોણ બેઠું છે? હું બેઠો છું ને. સર, હું તો મારું કામ કરું છું. તો હું મારું કામ કરી લઈશ. મને મારી જવાબદારી સમજાવવાની કોઈ તારી જરૂર નથી, સમજો? મને અશોકભાઈએ ખાસ કહ્યું છે કે ભાઈઓને કઈ તકલીફ હોય ને તો તું જરાક જોઈ લેજે, એટલા માટે. કહી દેવાનું તારે કે ભાઈઓને કોઈ તકલીફ નથી, બધું બરાબર જ ચાલી રહ્યું છે. અને વારા ઘડિયા આવી રીતના ઓફિસનો ચોપડો લઈને તારે હિસાબ ગણવા નહીં આવ્યા કરવાનો, સમજે છે ને મારી વાત? આવ્યો એ આવ્યો, બીજી વખત હવે આ ભૂલ નહીં ચલાવી લો. હા, જય સર, તમારે પેલા મહેતા બ્રધર્સને મળવા જવાનું છે આજે. તમારી મીટિંગ હું વાત કરીને શેડ્યુલ કરી લઉં કે તમે કરી લેશો? ના ના, તું કરી આવ ને મીટિંગ, જાને. હું કઈ રીતે જઈ શકું? તમે લોકો બોસ છો ને. હા તો બોસ છે ને અમે, તો જોઈ લઈશું અમે. તારે બહુ યાદ કરાવવાની જરૂર નથી, ઠીક છે? સર, એમના સવારથી 2 વખત મને મેસેજ આવી ગયા છે કે મીટિંગનું શું સ્ટેટસ છે, કોણ આવશે, ક્યારે આવશે, જરાક જાણ કરો તો. હા તો એમને કહી દે કે સાંજે આવી જશે, અમારે અત્યારે કામ છે. કેટલા વાગે સર? એક કામ હું કર, કહી દઈશ ને ભાઈ. હા મહેતા બ્રધર્સની સાથે પણ તું જ મીટિંગ કરી આવજા. અરે હું તો ના ના, તારે આમ બહુ નજીકના સંબંધ છે મહેતા બ્રધર્સ સાથે? મને એમાં સમજ, હું કેવી રીતે સેટિંગ રાખ્યું છે તે કોઈ? હે કે આટલો માલ વેચાશે તો આટલું કમિશન મને આપજો? સર, હું આવું ક્યારેય ન કરી શકું. હું અશોકભાઈ હતા ત્યારથી આ કંપનીમાં છું અને ભાઈ આ હિસાબ જોવા પડશે હો આપણે. મને લાગે છે આ બધી ગડબડ થશે. એવું જ લાગી રહ્યું છે મને પણ. તમે મારી પ્રામાણિકતા ઉપર શંકા કરી રહ્યા છો. એ તો જોઉં ને હું કેટલી પ્રામાણિકતા છે તારી. હિસાબના તારા બધા જેટલા હિસાબ છે ને એ ચોપડા મને અહીંયા જોઈએ. બધો જ હિસાબ છે. છોડને હવે બધો હિસાબ છે કે આ છે તે છે, અમે જોઈ લઈશું. વધારે સલાહ શિખામણ ના આપ, જા હવે અહીંયાથી. તો બસ મારું કામ કરતો થશે. હા તો કામ કરવા જાઓ, અહીંયા નહીં કામ શીખવાડો. સાંભળ, હવેથી તારું આ ઓફિસમાં માત્ર એટલું જ કામ છે કે માત્ર ને માત્ર ચૂપ રહેવાનું, અમને કંઈ કહેવાનું નહીં. અને અમે લોકો જે કંઈ પણ કહીએ ને એ જ કરવાનું. જા, હા બાબુ કાકાની કેન્ટીનેથી 2 ચા લઈને આવ. હા, નાસ્તો પણ લેતો આવજે, જા. ચા લેવા? અરે જા ને ભાઈ. એટલે એમ કહે છે કે તમે કહેશો એટલું કામ કરીશ અને પછી કહે છે કે હું ચા લેવા જાઉં. હા જબરો ઢીઠ માણસ થઈ ગયો છે. આને છે ને બાનમાં રાખવો પડશે, હા નહીતર આનું ઉથલનું પાથલ કરી નાખશે. અરે પેલા અશોકભાઈને જો ખબર પડશે ને તો આવી બનશે આપણું. જોવું પડશે, આનો હિસાબ તો રાખવો પડશે. જ્યારે જો ત્યારે આ ફોનમાં જ પડ્યા રહો છો તમે તો. કેમ ભાઈ, શું છે તકલીફ તને? આ ફોનમાં પડ્યા છો એના કરતાં કંઈ કામ વામ કરો ને. તો કામ જ કરું છું. શું કામ કરો છો? ફોનમાં કામ કરું છું મારું, અને બધું મારે તને જણાવવાનું કે હું શું કામ કરું છું અને શું નહીં? આ ફોનમાં કામ કરો એનાથી પૈસા આવે ઘરમાં? કેમ નથી જતો ઓફિસ હું? ઓફિસે ભલે જતા હોય પણ હવે છે ને તમે જેટલા પૈસા કમાવો છો એના કરતાં 2 પૈસા વધારે કમાઈ શકો ને એવું બધું વિચારવાનું. ભાઈ આજે તને શું થઈ ગયું છે? હે કેમ આવી બધી વાતો કરે? એટલે કરું છું કારણ કે આ ઘરમાં રહેવા છતાંય આ ઘરને આપણે આપણું ઘર નથી કહી શકતા. તો શું તકલીફ શું છે? આજે થયું કંઈ ઘરમાં? થયું કંઈ મને કહે. આ ઘરમાં તો છે ને રોજ જ થાય છે આ તમારા અશોકભાઈના લીધે. અરે બધી જ બાબતમાં આ ગોપી છે ને બહુ સારી બનવાની કોશિશ કરે છે. અશોકભાઈ માટે આ બનાવવું છે, તે બનાવવું છે, એમ કરવું છે. અરે મને ખબર છે કે એને છે ને કઈ અશોકભાઈ ગમતા નથી, પણ તોય એની બધી સેવા કરે છે. બહુ સારી બનવાની કોશિશ કરે છે એમના મોઢે. તો શું થઈ ગયું એમાં? આટલું મોટું ઘર રહેવા આપ્યું છે તને, એમાં શાંતિ નથી મળતી? એ જ તો વાંધો છે. આટલું મોટું ઘર છે ને એમાં મને શાંતિ છે, પણ આ ઘરમાં કંઈ પણ અમે કામ કરીએ ને તો દરેક વાતમાં આ વસ્તુ અશોકભાઈને નહીં ગમે, આ વસ્તુ કરશો તો અશોકભાઈ તમને કાઢી મૂકશે. યાદ છે ને આપણા જૂના દિવસો જ્યારે આપણે એક જ રૂમમાં રહેતા હતા? હા તો યાદ રાખવું જ પડે. આપણે ખબર છે ને કેવા રૂમમાં રહેતા હતા, અને જેના ઘરમાં આપણે રહેતા હોય ને એની વાત માનવી પડે. તો માનો ને તને
તને શાંતિ નથી યાર આ ઘરમાં? શું છે તને? શું થઈ ગયું છે? મને નથી શાંતિ. તો શું મને કરવું શાંતિ છે? મને શાંતિ ત્યારે મળશે જ્યારે તમે મારા માટે નવું ઘર લઈને આપશો. હવે તમે બે ભાઈ તો એટલું બધું કામ કરો છો, રોજ જે ઓફિસે જાઓ છો, આ ફોનમાંય કામ કરો છો, બોલો તો પછી બે પૈસા વધારે કમાઈને આપણા માટે નવું ઘર નહીં લઈ શકાય? રમકડાનું ઘર નથી લેવાનું. સાચું ઘર કેટલાનું આવે તને ખબર છે? એટલા રૂપિયા ભેગા નથી થઈ ગયા. તો કરો ભેગા, નથી થઈ ગયા તો. અને મને કહો કે કેટલી વારમાં થઈ જાય આટલા પૈસા ભેગા? મહિના, 1.5 મહિના, 2 મહિના? ખાવાના ખેલ છે. અને જો ઘર લેવું હોય ને તો ખાલી 1 BHK કે બસ એટલું નાનું ઘર જ આવી શકે એમ છે. અને એમાં બિઝનેસ સ્ટાર્ટ કરવાનું જો તું વિચારતી હોય તો એ બધા એટલા બધા રૂપિયા નથી આપણી પાસે. તો પછી તમે લોકો એક મને વાત કહો કે આ રોજે ઓફિસે જઈને કરો છો શું? આ બધા પૈસા હું અશોકભાઈના હાથમાં આપી દઉં છો? શું છે તને? ઓફિસમાં જઈને શું કરો છો, શું નથી કરતા, એ બધું શું છે? એ બધું તારે જાણવાની શું જરૂર છે? એ જાણવાની જરૂર એટલે છે કારણ કે હવે મારે મારું ઘર જોઈએ છે. અને ભલે તમે બે ભાઈ મળીને લઈ લો ને, હું ક્યાં કહું છું કે તમે એકલા લઈ લો. મંડાઈ પડી જો તું તો. ઘર લઈ લો, ઘર લઈ લો, ઘર લઈ લો. કારણ કે હવે મારે નથી સાંભળવું કે આ ઘર અશોકભાઈનું છે, આ ઘર અશોકભાઈનું છે. મારે તમારી સાથે છે ને માથાકૂટ કરવી જ તો બેકાર. મારી નથી કરવી. તો જાઓ અહીંયાથી. હા જાઉં છું તો. લપ પેરા રાખે. હા, શું? દવા મારી આ ડાયાબિટીસની. દવા મારી એટલે શું? તમારી દવા હું મારા પર્સમાં રાખું છું? અરે ના, ખાલી પૂછવા આવતો તો, મને મળતી નથી ને એટલે. તમને તમારી દવા નથી મળતી એટલે તમે શું મારા રૂમમાં આવવાના હતા? આટલી ખબર નથી પડતી કે બે માણાના રૂમમાં ન જવાય એમ? અરે નાના ભાભી, એવું નથી. તો મેં કીધું પૂછતો આવું એમ. બસ આટલું જ મગજ આપ્યું છે ભગવાને. તમે આવું કેમ બોલો છો? બોલવું જ પડે ને. શું થયું? અરે હા, ડાયાબિટીસની દવા નથી મળતી તો મારા રૂમમાં આવવાના હતા પૂછવા માટે. હા તો એમાં શું છે, આવી શકો અશોકભાઈ. તમારે મારા રૂમમાં આવવું જોઈએ. સામે જ તો છે ને મારો રૂમ. ભાભીને થોડી ખબર હોય આ બધી વસ્તુ તો હું સાચવીને રાખું છું. હા, પણ મને એમ થયું કે એને પૂછી જવું પહેલાં એમ. ભાભી તમને તો ખબર જ છે ને આ ઘર મતલબ આ ઘરમાં કોઈ પણ વસ્તુ ગમે ત્યાં મૂકી હોય ને એટલે પહેલો સંપર્ક મારો કરવો. આવું બધું આદત મને જ છે. અહીંયાની વસ્તુ અહીંયા મૂકવાની, અહીંયાની વસ્તુ અહીંયા મૂકવાની. તમારે છે ને જે વસ્તુ જ્યાં મૂકવી હોય મૂકજો, પણ એટલે અશોકભાઈ, તમારી દવા છે ને મેં રસોડામાં મૂકી હતી. એમાં એવું હતું કે હું તમને દવા દેવા માટે જ આવતી હતી, ત્યાં રૂમમાં મારા મોબાઈલની રિંગ વાગી એટલે હું ઉપર આવી ગઈ. ચલો ને નીચે, હું તમને આપી દઉં દવા. રસોડામાં જ પડી છે. આપું તમને દવા. હા, તમને ખબર તો છે આ બધી વસ્તુઓ હું જ મૂકું છું એટલે તમારે મને પૂછી લેવાનું ભાન નથી પડતી. આ ઘર એનું છે, કેટલી વાર યાદ કરાવવાનું. તમે યાર ભાભી તમારું તો બગાડશો, અમારું જોડે જોડે બગાડશો. જે હોય તે. શું જે હોય તે? 4 વાગ્યા જે હોય તે. તમારા વર નથી એટલું કમાઈ ગયા કે તમને મોટું ઘર લઈ દેશે. હા તો કમાવું પડશે ને. હવે આ બે ભાઈ મળીને આટલું કમાઈ નહીં શકે. કમાઈ છે એ ધંધો પણ અશોકભાઈનો છે, ભૂલી જાઉં છું. બસ આ છે ને આ બધું ઉપર લઈને જવાના છે. ઉપર લઈને એ પણ નહીં જાય, તમે પણ નહીં જાઓ, હું પણ નહીં જાઉં. પણ આ ધરતી પર છીએ ત્યાં સુધી બધી જરૂર પડશે. હવેથી છે ને આવી ભૂલ નહીં કરતા, નહીંતર હું વાત કરીશ જયભાઈને. તમને બહુ પડે છે એમની. હા તો કેવું પડે ને, અમારું તો સાંભળતા નથી, માનતા નથી. મારા કરતાં મોટા છો પણ મગજ નથી. છોડો, હું દવા દઈને આવું. જાઓ કરો સેવા, તમને જ ગમતું કરવી હોય મને. પડે. જય શ્રી કૃષ્ણ શેઠ. શ્રી કૃષ્ણ. તું અત્યારે આયા? તમારી તબિયત હજી સારી નથી થઈ? હજી નથી હારી થઈ. તમે આરામ કરો ને, દવા લ્યો, આરામ કરો. અહીંયા શું કામ આટા મારો છો? ઘડીક બહાર નીકળું તો સારું લાગે એમ. હું તમને જ મળવા માટે આવ્યો હતો.
અને હા કેટલા હા બોલો હા કાંઈ પૈસાનું કામ હતું ના, પૈસા જોતા જ. ના, સર, ના. મારા ભાઈને જ મેં કીધું જ છે કે એ પૈસા માંગે ત્યારે આપજો. ના ના એવું કંઈ કામ નહોતું. આ તો ઘણા સમયથી તમારી સાથે મુલાકાત નથી થઈ અને આટલા વર્ષો આપણે સાથે કામ કર્યું છે તો મને થયું કે ચલો તમને એકવાર મળતો જાઉં. તમારી બહુ યાદ આવતી હતી કારણ કે તમારા ગયા પછી છે ને ઓફિસમાં પહેલાં જેવી મજા નથી આવતી. આપણે મજા નથી આવતી એટલે ઓફિસમાં તો કામ કરવાનું હોય. હા એ વાત તો સાચી, ઓફિસમાં તો કામ જ કરવાનું હોય. પણ સાહેબ તમને ખોટું ન લાગે તો એક વાત કરવી હતી. મને એમ કે શાંતિથી બેસીને વાત કરશું પણ હવે હા બોલ ને શું વાત છે? સાહેબ તમે આટલી મહેનતથી આ બિઝનેસને સેટ કર્યો હતો અને તમારા ભાઈઓને સોંપી દીધો. તમે થોડુંક આવતા હોય તો ઓફિસે આવતા હોય તો એટલે તમે આવવાનું ચાલુ કરી દો ને ફરીથી, હું એમ કહું છું. જો મારી તબિયત સારી નથી અને આ બે મારા ભાઈ છે ને એ હરખી રીતે જ બિઝનેસ કરે છે, સમજો તું? હું તો તમે સમજો સાહેબ કે તમને લાગે છે કે એ લોકો સરખી રીતે બિઝનેસ કરે છે પણ હું બોલ્યો તું પાછો બોલતો હું બોલ્યો? સાહેબ મને એવું લાગે છે કે એ લોકો છે ને આ બિઝનેસને બરબાદ કરી નાખશે, બરાબર નહીં સાચવી શકે. કર. આગળ છે ને હવે એક શબ્દ નહીં બોલતો આવો, સમજો? મારા ભાઈ છે અને એને મેં જ કીધું છે કે આવી રીતે જ બિઝનેસ કરવાનો. પણ તમે મારી વાત તો સમજો. હું પણ આટલા ટાઈમથી ઓફિસમાં છું, મને ખબર તો પડે ને કે શું સાચું છે ને શું ખોટું છે. મને એટલો તો ખ્યાલ આવે ને સાહેબ. સો હા શું હું ને ખોટું હું મારા બે ભાઈને ખબર છે, સમજો? અને મને હવે ખબર પડી. હું તો તને બહુ સારો માણા માનતો હતો. મને હવે ખબર પડે કે અત્યારે તું આવું શું કામ બોલ છું. તને એમ હતું કે હું મારો બિઝનેસ તને સંભાળવા આપી દઉં? હે સાહેબ આ કેવી વાત કરો છો? હું તમારો એમ્પ્લોય છું ને મને કામનો પગાર મળે છે. મને કોઈ એવી લાલચ નથી કે તમારો બિઝનેસ હું સંભાળી લઉં. હું જ્યાં છું એ બરાબર છું, જેટલું છે એમાં હું ખુશ છું. તો પછી તારું જે કામ હોય એ કરીને, સમજો? અને મારા ભાઈ વિશે છે ને આજ પછી કોઈ દી કાંઈ આડાવડો નહીં બોલતો. છે સાહેબ, હું તો આ પણ મારું કામ સમજીને જ આવ્યો હતો. મને લાગ્યું કે ઓફિસ પ્રત્યે મારી જવાબદારી છે કે જે ચાલે છે એ તમને જાણ કરું, પણ એ બધું બરોબર જ હાલે છે. કંઈ વાંધો નહીં સાહેબ. તમારી તબિયત બહુ ખરાબ લાગે છે, તમે આરામ કરજો. તમારે દવાખાને જવું હોય તો હું આવું સાથે? મારા બે ભાઈ છે એ મને લઈ જાય. અરે પણ તારે એમને તારે છે ને કાંઈ લઈ જવાની જરૂર નથી. હું પણ તમારા ભાઈ જેવો જ છું ને. એ જેવા વાળો મારા ભાઈ વિશે બોલતા તને જરી કઈ વિચાર ન આવ્યો? હા જા, મારા ભાઈ છે ને એ મને દવાખાને લઈ જાય. હો અત્યારે તું તારું કામ કર, છતાંય અને તું ઓફિસમાં કામ હરખું કરજે. છતાંય એવું કંઈ કામ હોય તો ફોન કરજો. ભલે હા હવે આ બે ઉઠી ગયા હોય તો કહું દવાખાને જવું છે. અરે સારું નથી? નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કહું છું આ છે ને દવાખાને જવું પડે એમ છે. કેમ, શું થાય છે? આ ઉધર અને આ આંખોમાં બળે છે, ગળામાં બળે છે. હું શું કહું, મારે આજે પેલા જે ભાઈ છે ને રવિભાઈ, એની બિઝનેસ મીટિંગમાં મારે જવાનું છે. તો ખાસ આજે જવું જ પડે એમ છે કારણ કે 2 દિવસથી લટકાવે છે. મોટા ભાઈ ત્યાં તો મારે જવાનું હતું ને. તમે મને વાત કરી હતી ને કે તું જઈ આવજે. મેં તો બધું નક્કી કરી નાખ્યું છે. જો કપડાં પણ મીટિંગમાં જવાના પહેર્યા છે. હા પણ પછી તે મને કીધું તું ને કે તારે પેલા બીજા એક ભાઈની ઓફિસે જવાનું છે, તો એટલે પછી મેં એમને ફોન કરીને કહી દીધું કે હું આવી જઈશ. તમારી વાત તો સાચી છે પણ હું શું કહું છું કે હવે હું તૈયાર થયો છું તો હું જઈને હેન્ડલ કરી લઉં. પણ હવે એ માથા ભારે માણસ છે, મને જવા દે ને તો હું સંભાળી લઈશ. મારી વાત સાંભળો ને, જરી કળતર જેવું છે, હાથ પગે છે ને થોડા થોડા દુખે છે. ખરા છો તમે? મેં તમને વાત તો કરી હતી કે જ્યારે થોડું થોડું સારું હતું ત્યારે જઈ આવું હતું ને. હા તમે ત્યારે ન ગયા
હા જોયું ને, હા તમારી બીમારી કેટલી વધી ગઈ. તે કેમ રૂમાલ રાખ્યો છે? એ તો એને એલર્જી. હા મને એલર્જી છે. હા આજકાલ ગરમી વધી રહી છે ને એટલે ઉધરસ ચડી જાય છે ક્યારેક ક્યારેક. જો આવીને કલાકમાં તો લગભગ વહી આવશું. હાલો પણ આપણે. મને હમણાં હું ઓલરેડી લેટ થઈ ગયો છું અને મારે પહોંચવાનું છે. હમણાં ફોન આવતો છે. જવું જ છે? હા મારે જવું પડશે ભાઈ, નહીં તો પેલો બીજા કામે લાગી જશે ને પછી આપણી મીટિંગ અટકી જશે. હું જાઉં જાઓ સોંપ્યું. મીટિંગ કાલ થાય તો નથી હાલે. નહીં આજે હું 2 દિવસથી લટકાવે છે. હવે આજે તો જવું જ પડે ને. હા જવું પડે મીટિંગ છે. જાઓ. પછી તમે ધ્યાન રાખજો હા હા તમારું. શાંતિથી પતાવજો. હા 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 હવે મને હાલ તો તું હાલ, બીજું તો હાલ. જો હમણાં જ બીજું કામ યાદ આવ્યું. મારે મારા શાળાને મળવા જવાનું છે. હવે શું છે કે હાલા ઘરે બોલાવી લે ને. કામ એવું છે. હવે એ છોકરી જોવા ગયા હતા એટલે બધું નક્કી જેવું જ છે. એટલે કહેતા હતા કે એકવાર આવો તો આપણે બધા બેસીને વાત કરી લઈએ. હવે છોકરી વાળાને બધા આવતા હોય તો બધાને તો અહીંયા ના બોલાવાય ને. ગોપીનું પણ કહેતા હતા પણ મેં કીધું કે ગોપીને થોડું ઘરકામ છે ને તમને મજા જેવું નથી એટલે ગોપી ભલે ઘરે રહેતી, હું જઈ આવું છું. મારે દવા વ્યવહારિક કામ છે મોટા ભાઈ. આ વ્યવહારિક કામમાં નહીં ભળીએ તો પછી મારા સસરાને કેવું લાગશે? પાછો ક્યારે આવે? પાછું સાંજ સુધીમાં આવતો રહીશ. સાંજે મોડામાં મોડું 10 સાડા 10, એનાથી વધારે મોડું નહીં કરવું. ચાલો જય શ્રી કૃષ્ણ. સાંજે 10 સાડા 10. મોટા ભાઈ આવી જશે ને ત્યાં સુધીમાં તો મોટા ભાઈ આવે તો એમને લઈને જજો. એમની મીટિંગ કઈ થોડી 10 સાડા 10 સુધી ચાલશે. હા ચાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. અને જો આ તમે છે ને આમ જરા દૂર રહીને વાત કરજો. હવે તકલીફ છે, ચેપ બેપ લાગ્યો તો. એ વાત છે, તુંય રૂમાલ રાખજો. મારી સામે આવીને તે તું રૂમાલ જ રાખ. અરે આ તો એલર્જી છે ને મને એનું. કોણ જાણે ક્યાંથી આવ્યો કોરોના. કોપી બહુ. હાઈશ ફાઇનલી આવી ગયું મારું કુરિયર. આજે છે ને દેવાંગને બતાવીશ ને તો ખુશ થઈ જશે. અમારા બંનેનો એક જેવો ટુવાલ. વાહ વાહ વાહ. અશોકભાઈ વિના તો આ બધું કેવી રીતે શક્ય બને? અશોકભાઈ બહુ વાલા છે નહીં તમને આ તમારા અશોકભાઈ? વાલા તો હોય જ ને. તમે જુઓ તો ખરા, એક નાની એવી ચૂક લેવી હોય ને તો એ ઈચ્છા પણ પૂરી ન થતી. જ્યારથી અશોકભાઈ આવ્યા છે સોનેથી મઢી દીધી છે એમણે મને. વાહ વાહ વાહ. બધાને આવા જેઠ મળે. બધાને આવા જેઠ મળે નહીં તો પછી મને એક કામ કહો. હવે અત્યારે તમે એમની એટલી બધી સેવા કરો છો તો અત્યારે જ્યારે એટલા બધા બીમાર છે તો તમે એમને કેમ હોસ્પિટલ નથી લઈ જતા? આજકાલના બીમાર છે. આ જ્યારથી એમના પત્ની શ્રી ગુજરી ગયા ત્યારથી બીમાર રહે છે. શું કરી શકાય? ડાયાબિટીસ આવ્યું, બીપી આવ્યું, આપણા કંટ્રોલમાં તો છે નહીં ને. પણ અત્યારે જ્યારે એમને વધારે બીમારી આવી ગઈ છે, આ શરદી ને ગળું ખરાબ છે ને એવું બધું જે કંઈ પણ થાય છે તો તમે લોકો કેમ હોસ્પિટલ નથી લઈ જતા? બસ હા ભાભી, મને સલાહ આપવાનું બંધ કરો. આ રોજ આદુવાળી ચા હું જેમને કરીને આપું છું જેથી કરીને એમની શરદી ઓછી થઈ જાય. ઓછી તો થઈ શકે ને. મટતી નથી એ હવે બાય ડિફોલ્ટ. હું શું કરી શકું? બહુ સારી વાત છે. કેટલી બધી સેવા કરો છો તમે. પણ આ દેવાંગભાઈ, પેલા એમ કહો, આ અત્યારમાં આવીને ચાપલુસી વેડા કેમ કરો છો? શું વળગ્યું છે તમને? શાંતિથી હું મારા રૂમમાં હતી ને કેટલી ખુશ હતી, ત્યાં આવીને સીધા મરીન મસાલો મીઠું બધું ભભરાવા માંડ્યા. બોલો. જે થયું છે ને એ જ કહું છું. આ દેવાંગભાઈએ તો સીધી ના પાડી દીધી છે કે અશોકભાઈને હું તો હોસ્પિટલે નથી જ લઈ જવાનો. ધીમે બોલવાનું રાખો ને. ઘરની અંદર પણ તમે બોલે જ નહીં એવું કોને કીધું? જોયું છે મેં શું કે દેવાંગભાઈએ ના પાડી દીધી છે. આ અશોકભાઈને એટલી બધી બીમારી આવી ગઈ છે, એમને શરદી છે, કાલે કદાચ તાવ પણ આવતો હતો તો પણ એમને કીધું કે હું તો ડૉક્ટર પાસે નથી લઈ જવાનો. કેમ એવું? ના એટલે મને એવું થાય છે કે આટલું બધું કર્યા પછી તમે એ બિચારા માણસને ડૉક્ટર પાસે પણ નથી લઈ જતા. બને તો નહીં. મેં તો બરાબર જ આમ ભણાવીને રાખ્યા છે. જુઓ, એમને કંઈક કામ હશે, ઓફિસમાં કેટલું કામ સંભાળે છે. અને આમ પણ દેવાંગ ના લઈ જાય તો જયભાઈને લઈ જવા જોઈએ. ખાલી દેવાંગની જ વાત કરવાની. જયભાઈએ કોઈ ગધેડી નથી ગોડી. હા એટલે આ દેવાંગભાઈને ઓફિસમાં કામ હોઈ શકે તો મારા જય હું નવરા બેઠા છે. તમારે છે ને બે માણસને કંઈ જ સેવા કરવી નથી. જ્યારથી આવ્યા છે ને અમે જ એમને સાચવીએ છીએ.
એટલે જ તમે જ આટલું બધું આ મંગાવો છો, આટલું બધું એશો આરામ કરો છો. મારે તો રહેવું જ નથી આ ઘરમાં. 5 દી નથી આજે નવો ચેન લીધો એને ભૂલી ગયા? મંગાવો છો ને લાવો છો ની કથા ન કરશો. આપણે પણ એ જ કરીએ છીએ. હા અશોકભાઈ જરાક આ લઈ આવી આપો ને. અશોકભાઈ ફલાણો ઢાંકણો. એ તો અશોકભાઈએ સામેથી મને કીધું હતું એટલે પછી ના થોડી પડાય. તમે જ કીધું છે કે એમને બહુ ના નથી પાડવાની. રેવા દો ને. મારો ચેન આવ્યો એટલે તરત પાછળ વાત કરવા દોડ્યા કે નાની વહુને લઈ દીધું, ભાભીને નહીં લઈ દો. હાલી નીકળ્યા છો તે. આમ જાવ પૂછવું પડશે દેવાંગને દવાખાને કેમ ન લઈ ગયા. હા તો કઈ નહીં, એ નહીં લઈ ગયા તો તમે લઈ જાઓ ને. મને સલાહ ન આપો. મને ખબર જ છે કે મારે એમની સેવા કેમ કરવી ને કેવી રીતે કરવી. તમે તમારું કામ કરો. જા. હવે તો જોવું જ છે કે તમારા લોકોમાંથી કોણ એમને ડોક્ટર પાસે લઈ જાય છે. અમે આટલું તો કરી છી. તમારે તો સારું એટલું નથી કરવું. પંચાત મોટી દવાખાને કેમ ન લઈ ગયા? કીધું છે આમને, કીધું છે કે એની પાસે સારું બનવાનો એક મોકો ન છોડો તો જ આ ઓફિસ ઘર બધું આપણે હાથમાં આવશે. પણ આ છે ને મીંઢા માણસ હાય હા કર્યા કરે. જોર આવતું હશે ને દવાખાને લઈ જવામાં. ગોપીનો ફોન. હાલો. હા શું? ગોપી. શું હા ગોપી? મૂર્ખામી વેડા કરવાનું બંધ ક્યારે કરશો? કેમ, શું થયું છે અને શેની મૂર્ખામી કરી મેં? વાહ સાહેબ વાહ, તમે તો કેટલા અજાણ્યા બની જાવ. કેમ કાંઈ થયું જ નથી? ના ના ના, કંઈ થયું જ નથી. આ તો મને એમ થયું કે તમને યાદ કરી લઉં. કેમ ગોપી, શું થયું છે? હા કાંઈ થયું નથી તો પછી એમ જ કહું ને. વાહ, તમને કહ્યું છે મેં કે તમારે અશોકભાઈ પાસે સારું બનીને રહેવાનું છે. એક પણ મોકો છોડવાનો નથી. એક પણ મોકો. તો હું ક્યાં એક પણ મોકો છોડી રહ્યો છું? લે બોલો. આજે એમની તબિયત સારી નહોતી તો તમે કેમ લઈને ના ગયા હોસ્પિટલ? જો હા, મને છે ને એવું લાગી રહ્યું છે કે આ અશોકભાઈને છે ને, ખાસ વાત છે, આ કોઈને કહેતી નહીં. શું? અશોકભાઈને કોરોના થયો લાગે છે. હા જો ને, જે રીતના એ ખાસતા હોય છે, પછી જે રીતના બોલતા હોય છે, અને સૌથી અલગ પ્રકારની વાત કે એ જે રીતના અત્યારે વર્તન કરે છે ને, મને તો એ ઉપરથી લાગી જ રહ્યું છે કે આ બધા જ કોરોનાના લક્ષણ છે. બંધ થઈ જાઓ, કહું છું બંધ થઈ જાઓ. મને અત્યારે કોરોના થઈ જશે. અરે પણ કોરોના છે, ખોટું તંબુરો નથી. તમારો કોરોના છે. કોરોના હોય એ માણસ આવી રીતે ઘરમાં હરી ફરી શકે? અરે એવું નથી, આ વર્ઝન બીજું છે. હવે બીજી વેવની અંદર કોરોના કઈ રીતના આવ્યો છે તને ને મને થોડી ખબર છે. અને જો ભાઈ હું તો છે તમને ને, ભારે ખબર છે, મને નથી ખબર. તમને કેવી રીતે ખબર પડી ગઈ કે શું સિમ્પટમ્સ હોય? તું મને એ જણાવ કે છેલ્લા કેટલા દિવસથી શરદી છે એમને? 5, 10, 15. હા હા, 15 દિવસથી હશે શાયદ. અને એમાં પણ છેલ્લા 5 દિવસથી તો એવું કહે છે કે મને ગળામાં બહુ બળે છે. હા હા, મેં છે ને ન્યૂઝમાં જોયું હતું. આ બધા જ કોરોનાના લક્ષણ છે. આપણે છે ને ખોટી રીતનું કોઈ રિસ્ક લેવાનું થતું નથી. અને મને તો ડર જ લાગે ને ભાઈ, હું જો એમને હોસ્પિટલ લઈને જાઉં, મને કોરોના થયો તો. અને આમ પણ થોડું થોડું શરદી જેવું તો મને પણ લાગી જ રહ્યું છે. હે? હા તો પછી એક કામ કરો, હવે તમે ઓફિસે જ રહેજો અને આ અશોકભાઈનું કંઈક કરવું પડશે. અશોકભાઈ હવે પોતે જ જઈ આવે તો સારી વાત છે. નહીંતર અને એમને કોરોના હશે તો? અરે હશે તો તમને ખબર છે ને, ગઈ વખતના કોરોનામાં તમે તમારા ભાભી અશોકભાઈ પોતાના પત્ની ગુમાવ્યા છે. મને બહુ બીક લાગે છે. હવે શું કરશું? ડરવાની જરૂર હું આ નથી. ઘર મૂકીને નહીં જાઉં છું, ગમે તે થઈ જાય. મારી વાત સાંભળ, આપણા ફાયદાની વસ્તુ છે. શું? જો આ કોરોનામાં હા અશોકભાઈને કંઈ થઈ ગયું હા, તો આપણું કામ બની જશે ને. ચિંતા શું કામ કરે છે? ઉપર ગયા તો ને. અને એ કોરોના આપણને લાગી ગયો એના ઉપર ગયા પહેલા તો? નહીં લાગે, એના માટે પણ ઉપાય છે મારી પાસે. શું? અરે આપણે અશોકભાઈને વાત કરીશું ને કે તમે જાઓ તમારું ચેકઅપ કરાવો, અને જો કોરોના હશે તો પછી ડોક્ટરો જ તેમને ત્યાં ક્વોરન્ટાઇન માટે રાખી લે છે. પછી આપણને શેની ચિંતા? સમજે છે ને મારી વાતને? થોડું થોડું. વાંધો નહીં, હું જરાક અશોકભાઈને ફોન કરીને પૂછી લઉં એ ગયા કે નથી ગયા. ઘરમાં તો દેખાતા નથી. નથી જરૂર તારે કોઈને ફોન કરવાની, હું અહીંયાથી ફોન કરીને વાત કરી લઈશ. હા, તંબુરો કરો છો તમે. કરવાનું છે કરતા નથી ને. સારું ચલો ફોન મૂકો, હું જરાક જોઈ લઉં અશોકભાઈ આવ્યા કે નહીં. અને ન આવ્યા હોય તો ક્યાં ગયા છે. હા હા સારું, ચાલ મૂકું છું. બાકી તું દૂર જ રહેજે હા એમનાથી. અરે 10 ફૂટ. હા ઓકે, ચાલ મૂકું. કોરોના
આવી ગયા અશોકભાઈ? હા કેટલા ફોન કર્યા તમે? મોડે કેમ બાંધ્યું છે? હા એમાં એવું છે ને કે કેવું છે? હા અરે અશોકભાઈ તમે આવી ગયા? હા શું થયું? શું કીધું ડોક્ટરે? છે ને થોડોક શું કીધું? કોરોના આવ્યો. થોડોક કોરોના? રૂમાલ પણ છે નહીં. હા તમે તરત મેં એટલે જ મોટે બાંધ્યો છે. તમે બાંધ્યું જ પણ અમે નથી બાંધ્યું ને અશોકભાઈ. ડોક્ટરે કીધું એટલો બધો નથી આપ જો એટલું બધું ઓછા ને વત્તાની વાત નથી. તમને ખબર છે ને અશોકભાઈ, તમારા પત્ની શ્રી એમ જ ગુજરી ગયા છે બીજી વખત કોરોના આવ્યો ત્યારે. તો પાછા તોય તમે જોખમ લ્યો છો. થોડોક જ છે કાંઈક 17-18%. પણ ત્યાં હોસ્પિટલમાં એડમિટ થઈ જવાય ને? હા ડોક્ટરે ના પાડી. મેં કીધું તમ તારે ભલે 10 દી રહેવું પડે હા. હું દાખલ થઈ જાઉં. તેણે હું કીધું ખબર ઈ કે દવા આપું છું આ હાવ નોર્મલ છે. અશોકભાઈ, ડોક્ટર તો કે તમે તમારે સમજાય ને. અહીંયા અમે 4 જીવન જોખમમાં મુકાઈએ. મેં એને બધુંય પૂછ્યું સમજ્યા પણ એ કઈ ઉપાધિની વાત નથી. અશોકભાઈ, શું ઉપાધિની વાત નથી? તમે સમજવાની કોશિશ કરો. અમે અત્યાર લગી તમારું ધ્યાન રાખ્યું, સેવા કર્યું, બધું બરાબર. આ ઘરમાં રહીએ છીએ એટલે અમે તમારી સેવા તો કરવાના જ. પણ આ તમે યાર કોરોના છે ને એના ઘરે આવી ગયા છો. પણ કઈ વાંધો નહીં. આ છે ને તમારા ભાભી હા તમે તો બધી વાતમાં સેવા કરો જ છો ને. હા, હું કરીશ. હવે તમે કરો. તમે પણ કરો થોડીક હું સેવા. કરીશ પણ હું જમવાનું બનાવી દઈશ પછી તમે આપી આવજો. કોને વધારે કામ કર્યું? મારે અશોકભાઈ, તમારે સમજાય આવી રીતે ન હોય. તમે જરાક વિચાર તો કરો. તમારા પત્ની જેવી રીતે ઉપર ધામમાં જતા રહ્યા કોરોનામાં, એમ અમે બે જતા રહેશું તો તમારા બીજા બે ભાઈ વિધુર થઈ જશે. એનું શું? મારી વાત તો સાંભળો તમે આમ જુઓ. બોલો, અમે સાંભળી જી. બોલો. મોટી વહુ ડોક્ટરે એમ કીધું છે કે કાંઈ ઉપાધિ જેવું નથી ખાલી અસર છે એમ. અસર ક્યારેક અસર અમને પણ થઈ ગઈ તો અમે છોડો આની હારે વાત વધારે કરશું તો આપણને કોરોના થઈ જશે. તમે અશોકભાઈ, આપણે ઉપર જેનો રૂમ પડ્યો છે ને ગેસ્ટ રૂમ, એ ગેસ્ટ રૂમમાં તમે જતા રહો. અત્યારે તમારા રૂમમાં નહીં જતા, ત્યાં અમારે બધું ઓલું છાંટવું પડશે ને, સેનિટાઈઝર બેનિટાઈઝર. તો ઉપર જતા રહો, તમે ગેસ્ટ રૂમમાં જતા રહો. જરૂર નથી. અરે જાઓ ને હવે. તમને ક્યાંથી ખબર પડે કે જરૂર છે કે નહીં? આ ડોક્ટર તો તમને બીવડાવવા નથી માંગતા એટલે તમને કહી દીધું હોય. બાકી કોરોના જેવી વસ્તુમાં કઈ તો ખબર થોડી પડે. તમે બીવો છો જાઓ ને. એમાં શું થાય? આમ જુઓ મારી વાત સાંભળો તમે છે ને મને ગરમ પાણી કરી દો. સારું, હું ગરમ પાણી કરી દઈશ અને તમને ગોપી આપી દેશે. અને આ દવા છે ને એ અત્યારે લેવાની છે હો. હા, લઈ લો, જાઓ. ચૂલો મૂકી દઉં છું. આપણા ઘરમાં નાનો ચૂલો નહીં હોય તો હું બહારથી લઈ આવીશ. ઉપાધિ કરોમાં ચૂલો કરિયાણું બધું ઉપર મળી જશે. તમે ખાલી જાઓ, હું રૂમ બંધ કરી દઉં બહારથી. ભલે હું ત્યાં જાઉં છું હો પણ કઈ ઉપાધિ નહીં કરતા તમે તારા આગામી વાગતા મારશે. અહીંયા બીજું કઈ ટચ નહીં કરતા, હાથ નહીં લગાડતા, કોઈ પણ વસ્તુને અડતા નહીં અહીંયા જતી વખતે. ભલે ઉભા રહો. જાઓ. અરે જાઓ, જલ્દી જાઓ. સેનિટાઈઝર ક્યાં છે? ઘરમાં છે કે નહીં? ખબર નહીં મને શું ખબર હતી કે આ ઘરમાં કોરોના આવવાનો છે. અને પણ એની બાયડી જતી રહી તોય તે આને કઈ કઈ કેટલું ઠો કરે છે. આમ જો તો પણ તું જો, મને તો ખબર જ હતી. હું તો કહેતી જ હતી કે મારે આ માણસને ઘરમાં રાખવા જ નથી, પણ આ તો ઘર એનું છે એટલે રાખવું પડે છે. જતા રહો. તમારે નથી રાખવા તો આ માણસને ઘરમાં રાખવા નથી. આ ઘર આપણા બાપનું નથી, એના બાપનું છે. બસ એટલે જ તો કહું છું, એટલે રાખવું પડે છે. ગરમ પાણી કરી આવો ને દઈ આવો. હું ગરમ પાણી કરી દઈશ, તારે આપવું હોય તો આપી દેજો, હું કઈ નથી આપવાની. હવે શું કરશું? મતલબ હવે શું કરવાનું છે મોટા ભાઈ? તમે કઈક આઈડિયા આપો ને. હવે એક કામ કરીએ. શું? આપણે એને રૂમમાં બંધ જ રાખીએ. શું કહો મોટા ભાઈ? આ તો કોઈ આઈડિયા છે જ નહીં. આ તો નોર્મલ વસ્તુ છે, એ તો કરવું જ પડશે. એના પછી શું કરવાનું છે એ વિચારો. આ બધી તકલીફ આવી ક્યાંથી ગઈ યાર? કોરોના તો આખી દુનિયામાં ચાલે છે તો ઘર સુધી તો આવવાની જ હતી ને. હવે એ જોવાનું છે કે આપણને કોઈને ના લાગી જાય. આપણને તો નહીં લાગે ને. તમને પણ શરદી હતી ને? ઓ ભાઈ તો દવા લઈ લેજે. હા, દવા લઈ લેજે વહેલી તકે. લઈ લીધી છે ભાઈ મેં. મને બધું બરાબર જ છે, ખાલી અવાજ ભારે ભારે રહ્યો છે. શું કરીએ? એક કામ કરીએ, આપણે આપણા જૂના ઘરે ચાલ્યા જઈએ. કેવી વાત કરો છો? ના અમને તો નહીં ફાવે. શું મારી નહીં? પાસે એક આઈડિયા છે. શું? તમારું બધાનું ખબર નહીં, હું એમ વિચારું છું કે હું મારા પિયરે જતી રહું.
એટલે મને મારી મમ્મીની બહુ યાદ આવતી હતી એટલે શું તમારે પણ સાથે આવવું છે? મને કઈ વાંધો નથી. કામથી છુટકારો મેળવવાનો આઈડિયા છે આ મેડમનો. કઈ વાંધો નહીં. આ સમયમાં જે ઘર છોડીને જશે એને પછી મિલકતમાં ભાગ નહીં માંગવાનો. બોલ. કોણ મમ્મી? કેવું પિયર? મારા મમ્મીને તો યાદ આવ્યા જ કરશે. તો હું કે શું કે તું મારા યાદ પડ્યા રહેવાનું. યાદ થતી રહી. શું લવાન કર્યા રાખે છે? કઈ ખબર પડે જ તને? મને પણ કઈ એ ખબર પેલા એ નથી. વિચાર કે અશોકભાઈ નું શું કરવું, શું કરવું? આપણે એ વાત કરતા હતા કે અશોકભાઈનું એક આઈડિયા છે મારી પાસે. શું? હા અશોકભાઈને આપણે આપણા જૂના ઘરે મોકલી દઈએ. શું? Best idea. હું સપોર્ટમાં છું. અરે શું સપોર્ટમાં છો પણ એને હું ગોપીને સપોર્ટમાં છું, પણ ગોપીને અરે ગાંડા જેવી શું વાત કરો છો? એને એના જ ઘરમાંથી કાઢી મૂકવાના? અરે પણ સમજતા નથી તમે. ચાલો કાઢી પણ મૂકે. રસોઈ બનાવતા આવડે છે એમને? એમની સાર સંભાળ કોણ રાખશે ત્યાં? અને આખો સમાજ જુએ છે. આવા સમયમાં જો કાઢી મૂકશું ને તો બધા લોકો વાતો કરશે, થૂથું કરશે. તમે પણ શું, તમે બંને વાતો તો કમાવ છો એમની જ ઓફિસમાંથી, તો એમાંથી થોડા પૈસા કોઈ કામવાળી બામવાળીને આપી દેશું, એ કરી દેશે એમને રસોઈ. કોણ કામવાળી આવશે આવામાં? કોણ આવશે? એ પણ છે, આપણે નથી એમની સાથે ઊભા તો તો પછી? કામવાળી. કોમન સેન્સની વાત છે. અરે પણ આપણે છે ને ત્યાં કઈક ચૂલો કરી દઈશું અને પછી ખીચડી મૂકતા કોને નથી આવડતું? આટલું તો કરી લે ને માણસ. યુટ્યુબમાં જોઈને તો શીખી જ શકે. હા હા અને એમ પણ આ કોરોના થઈ જાય ને એટલે પછી વધારે ખાવાનું ન હોય. હા, થઈ શકે. આઈડિયા તો સારો છે. બસ ચલો આ ફાઇનલ. પણ ડન. જો એક વાત સાંભળો. ડન? શું ડન? તમે લોકો સમજતા કેમ નથી? તમને ખબર છે હજી છે ને તું ભાઈ તું તો રૂમાલ રાખતો પહેલા. તમે જાઓ બીજાની પંચાયત કરો. અરે ગળામાં ખરાશ આવે છે યાર. ખરાશ ના આવે માણસને. તમે લોકો મારા ઉપર શક ના કરો. હા, મને કઈ નથી થયું. ભાઈ બધાને એવું જ લાગતું હોય. તું ધ્યાન રાખ ને પહેલા. અવાજ, શરદી બધું છે જ. અશોકભાઈ ને પહેલા આવી જ શરૂઆત થઈ હતી. ના ના મને કોરોના છે એમ કહી દો ને એટલે હું મોટા ભાઈની સાથે રહેવા લાગુ યાર. હા પછી હા, મને એ નથી લવાન બંધ કર ને તું. ઠીક છે અંદર બેઠો બેઠો બધી ફાઇલોમાં સાઈન કરાવી લઈશ. હા આ બધું ભલે મારા એકલાના નામે થઈ જતું. વાંધો નથી કરો છો. અલા સમજો ને યાર મારી વાતને. બોલો. જો જ્યાં સુધી આ બધી મિલકતો આપણા નામે નથી થતી ને ત્યાં સુધી આપણે બધા બંધાયેલા છીએ. હજી બધું એમના નામે છે. તમે જાણો છો ને કે આપણે શું કરવા આવ્યા છીએ અહીંયા? જીવશે ત્યાં સુધી એના નામે રહેશે, મરે પછી આપણા નામે થશે. શું મંડાઈ પડ્યા છે? પેલા થઈ શકે યાર. ડર બતાવીને જેવી રીતે ભાભી ગયા હતા આ જ રોગમાં ગયા હતા ને તો આ રોગનો ડર આપણે અશોકભાઈને ના બતાવી શકીએ. અને જો આ રોગનો ડર બતાવીશું તો ઓબ્વિયસલી બધું આપણા નામે કરી દેશે. એને ભરોસો છે આપણા ઉપર. હા, બની શકે. અત્યારે ગોપી તું હાથ નીચે લઈ લે ને યાર. મને કોરોના નથી. તું મને ના ડરાવ કરી યાર પ્લીઝ. લાગે છે એટલે. ગોપી હાથ નીચે રાખ. નથી મને કોરોના. સાબિતી આપું? એ ભાઈ શાંતિ રાખ તું. એટલો બધો ચીડા નહીં. એક કામ કરીએ, રૂમમાં રહેવા દઈએ, રૂમમાં ચૂલો આપી દઈએ અને રૂમમાં જ થોડું રાશન આપી દઈએ. પડ્યા રહેશે. અને એવું કહેશે કે મને નથી આવડતું તો બારણાની બહાર ઊભા રહીને આપણે એમને શીખવશું. પેલા તેલ નાખો પછી રાઈ નાખો. હા આ આઈડિયા થોડો સારો લાગે. બરાબર છે. better છે. એમ કરીને આપણે ફ્રૂટ મિલ્ક લઈ ડન. હા એગ્રી. પણ સાથે સાથે એની બીક ઓછી થઈ જાય એવું કંઈ નહીં કરવાનું હો. નહીં તો પછી રિલેક્સ થઈ જશે એ તો. કામ મારું છે. ડરાવતો રહે સમયે જઈને. હા હા, ટેન્શન ના લો. ઓકે. ચાલો હવે જઈએ. તું હાથ નીચે લઈ લે ગોપી. ખરેખર આ- મને બીક લાગે છે તમે રૂમમાં ન આવતા કરી દઉં હા બે તો મંડાઈ પડ્યા છે. તમે જાઓ બે ચેકઅપ કરાવી આવો સેફટી માટે. ખોટા દૂરથી આવ. જજો. હા ખરેખર મને નહીં હોય ને કોરોના. મને લાગે છે કોરોનાનો રિપોર્ટ તો મારે કરાવવો જ પડશે. એકને આવ્યો છે મને આવ્યો તો હે ભગવાન. શું છે મારી સામે જોવું તો બધા અશોકભાઈ કઈ કહો છો? હેલો કઈ કામ છે? અવાજ એ નહીં બોલતો હોય. અશોકભાઈ છે તો ખરા ને. અશોકભાઈ કઈ થઈ નથી ગયું ને? ગુજરી નથી ગયા ને? ક્યારું હું કહું છું બાવણું ખોલો ને. આ પર હા બારણું તો અત્યારે કેમ ખોલાય? એટલે ખોલાય પણ
અત્યારે છે ને ઘણું બધું કામ છે. બારણું ખોલીશું પછી તમે કઈ કામ આપી દેશો. અમે બધું કામ પતાવીને આવીએ હો. પણ કામ હોય તો એક જણાને હોય, બધાયને થોડું હોય. બાર ગોતું માર્યું છે, હા લપસાય એવું છે, એટલે કોઈ નથી અહીંયા ચાલી શકે એમ. આમ જુઓ, મારી તબિયત છે ને બહુ બગડેલી છે, અત્યારે દવાખાને જવું. શું બોલ્યા? શું? મારી તબિયત છે ને બહુ જ ખરાબ થઈ ગઈ છે, દવાખાને જવું છે. દવાખાને ન જવાય અત્યારે. આ બધા ડોક્ટર છે ને કિડની કાઢી લે છે જે લોકોનો કોરોના થઈ જાય છે એની. અરે હા, મારી બેનપણીના સાસુને પરમ દિવસે જ કિડની કાઢીને મારી નાખ્યા. અને પાછા શું કે ખબર છે કે કોરોના એટલો બધો વધી ગયો તો ને તો ઉકલી ગયા. હવે આપણે તો કઈ જોવા જવાના નથી. સાચી વાત ને? આ જોવો ને ભાભી સાથે આવું જ કંઈક નહોતું થયું. અને દવાના ડોઝ આ દવાના ડોઝ એટલા ભારે આપે કે સહન જ ના થાય. અશોકભાઈ તમે તો રેવા જ દ્યો. અરે તમારી પાસે જે દવા પડી છે એ પીવો, અત્યારે બહારની દવા લેવાની જરૂર નથી. અરે ડોક્ટરે કીધું તું કે આ તમે દવા લ્યો, ફેર ન પડે ને તો જલ્દી આવજો. એટલે કોઈ સંભળાતું જ નથી. શું બોલો છો? આ લ્યો, હું ફોન કરું તમને. કોને? ફોન? હા, મારો ફોન ચોરાઈ ગયો છે. મારો ફોન બગડી ગયો છે. મારા ફોનમાં બેટરી નથી, સ્વિચ ઓફ થઈ ગયો. અને હું તો મારો ફોન ઓફિસે ભૂલી આવ્યો. એ ભાઈ જવું પડશે. તમે ક્યાં જાવ છો હવે? તમે બે ન જાઓ. અરે અશોકભાઈની તબિયત વધારે ખરાબ થઈ જશે તો. આપણે ફોન લેવા તો જવું પડે ને. હા જાવું પડશે. મોટા ભાઈ તમારી બાઇક તો મારે ચલાવવી પડશે ને, તમને થોડી ભાવે છે. હા, ચાલો, આપણે જઈએ. હાલો. જાઓ, જલ્દી જાઓ. પણ જલ્દી આવજો હા. આમ તો- એટલે અશોકભાઈને આપણે પછી ક્યાંક બતાવવું તો પડશે જ. અશોકભાઈની કેટલી બધી ચિંતા કરીએ છીએ આપણે. અશોકભાઈ તમે સમજો છો ને? ચિંતા નહીં કરતા મોટા ભાઈ. ફોન લઈને આવીએ પછી તમે ફોન કરજો એટલે અમને કંઈક સંભળાય. હા, અમે જેમ બને એમ જલ્દી આવીએ. હા, ચિંતા નહીં કરતા, ધ્યાન રાખજો. આવું શું કામ કરો છો મારી હારે? બોલો ને. અશોકભાઈ મને ગળામાં તો બહુ તકલીફ થાય. એ બે ભાઈ તો જતા રહ્યા. કઈ વાંધો નહીં. હમણાં આવી જાય ને એટલે પછી એમને કહું તમને દવાખાને લઈ જાય. તમને ખબર છે ને અશોકભાઈ, હું તમારી ગોપી વહુ કેટલું ધ્યાન રાખું છું તમારું. રાખું છું ને. ગોપી તું તો કહેતી હતી કે આપણે હોસ્પિટલે નથી બતાવવું, પણ અશોકભાઈ ભલે ગોપી ના પાડે પણ હું તો તમને દવાખાને લઈ જ જઈશ. હા અભી રેવા દો ને, કોઈ કામ સરકાર નથી કરતા ને. ગોપી આપણે વહુ, શું? ગોપી વહુ, તમે તો કહેતા હતા ને બે વીએ ગયા. કોણ બે? આ તો અમે બે સાથે બોલતા હતા, કોઈ નતું બોલતું. આ તમને અંદરથી કદાચ અવાજ એવો ભારે લાગતો હશે. એ બે તો જતા રહ્યા છે. અશોકભાઈ, આ તમારી તબિયત સારી નથી ને એટલે બની શકે તમારા કાન પણ ગયા હોય. ચિંતા ન કરો, હમણાં આવે ને એ બંને ભાઈઓ એટલે અમે તમને લઈ જ જશું દવાખાને. હું આરામ કરો, દવા લો એટલે સારું લાગશે. હો એવું હોય તો કાલો કરીને પી લેજો. આ ગોપી વહુ, બાવડું ખોલો ને, મારે દવાખાને જવું છે. હવે હું ફોનકને ફોન કરું, કદાચ એ આવે તો. અશોક સાહેબનો ફોન? હાજી સાહેબ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. આ ફોનક અરે અશોકભાઈ, સાહેબ તમે રડો છો કેમ? અરે શું થયું છે તમને? આ બધાએ મને રૂમમાં પૂરી દીધો છે. રૂમમાં પૂરી દીધા છે? અરે પણ શું કામ તમને રૂમમાં પૂરી દીધા છે? મને કોરોના આવ્યો હતો ને એટલે પાવડું નથી ખોલતા. અરે બહુ કરી. અશોક સાહેબ, હું તમને તે દિવસે આ જ સમજાવવા માંગતો હતો કે તમારા ભાઈઓ છે ને એ સારા નથી, પૈસાના લાલચુ છે. તમને ખબર નથી કે ઓફિસમાં શું ચાલે છે. ઓફિસમાં હિસાબમાં ગોટાળા છે. આ દેવાંગભાઈ છે ને એ પૈસા ઉપાડે ને તો ચોપડે લખતા જ નથી. અને હા જયભાઈ, એ તો છે ને કામમાં બિલકુલ ધ્યાન નથી આપતા. કોઈ પાર્ટી સાથે મીટિંગ કરવા જવાનું કહીએ ને તો સવારથી શાંત થઈ જાય પણ પાર્ટીનો ફોન જ ના ઉપાડે અને ડીલ કરતા જ નથી. કેટલું નુકસાન ચાલી રહ્યું છે, મારો તો જીવ કપાય છે. આ ઓફિસમાં
મેં દિવસ રાત કામ કર્યું છે, મને ચિંતા છે એટલે હું તમને તે દિવસે સમજાવતો હતો સાહેબ. ત્યારે મેં તારી વાત સાંભળી હોત ને તો સારું હતું, પણ મને તો મારા ભાઈ ઉપર ભરોસો હતો. તને ખબર છે તેથી મને ઈ દવાખાને નહોતા લઈ ગયા. હે? હા, હું એકલો દવાખાને ગયો હતો. અરે 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 અરે, બહુ કરી. આ લોકો માણસ છે કે શું છે? તમે આખી જિંદગીની કમાણી, તમારો બિઝનેસ એમને આપી દીધો, તમારું ઘર એમને રહેવા માટે આપી દીધું, એમને 2 ટક ખાવાના ફાંફા હતા. તમે મોટા ભાઈ તરીકે, એ પણ સગ્ગો મોટો ભાઈ નથી છતાં પણ આટલી મદદ કરીને એ લોકોએ ઉપકારનો બદલો અપકારથી આપ્યો. ખરેખર કળિયુગ છે, કળિયુગ સાહેબ. મને બહુ દુઃખ થયું તમારી વાત જાણીને. તમે મારી સાથે છે ને કંઈ પણ ચર્ચા વાત કરી શકો છો. તમે મને તમારો નાનો ભાઈ જ સમજજો. તમે રડતા નહીં. હા, જો હું કહું છું. હા. અત્યારે ઘરે આવ્યો ને મારે. ઘરે? હા, દવાખાને જવું છે. ઘરે પણ સાહેબ તમને કોરોના છે. હું શું કરું હવે? અને તમારા ભાઈ અને એમના વહુ ઘરે હશે તો એ મને કંઈ બોલશે નહીં? તું એની યાર કરતા ઝઘડો કરી નહીં, પણ આમ જો અત્યારે કંઈ ખબર નથી પડતી કે મારે શું કરવું. બહુ આમાં બહુ બળે છે, બોલું ને તોય દુખે છે. અરે સાહેબ, તમને કોરોના છે, મને પણ ચેપ લાગી શકે, પણ કંઈ વાંધો નહીં સાહેબ. તમારા માટે હું આટલું જોખમ તો લઈશ. તમે ઓફિસમાં હતા ત્યારે મને ભાઈની જેમ જ રાખ્યો છે ને, તો આજે મારી ફરજ છે કે મારા મોટા ભાઈનું ધ્યાન રાખું. હું આવું છું સાહેબ. હું તમને દવાખાને લઈ જઈશ. તમે છે ને બિલકુલ હિંમત ના હારતા. હું આવું છું. હા હા, આવ્યો જલ્દી. હા હા હા, આવું છું. ભાભી, અશોકભાઈ ક્યાં છે? અશોકભાઈનું શું કામ છે? અને પહેલાં તો મને એ કહો કે તમે છો કોણ? મારું નામ રોનક છે અને હું એમની ઓફિસનો જૂનો એમ્પ્લોય છું. તમે કદાચ મને નથી ઓળખતા, પણ હું ઘણા વર્ષોથી એમની ઓફિસમાં કામ કરું છું. તો શું કામ છે? અને જે છે ઘરે એમની સાથે વાત કરી લો, ઓફિસનું કંઈ પણ કામ હોય તો. ના, મારે અશોકભાઈ સાથે જ વાત કરવી પડે એમ છે, કામ છે એમનું. તમે ગાંડા થઈ ગયા છો? તમે એમની ઓફિસમાં કામ કરો છો, તમને ખબર નથી અત્યાર સુધી એમને કોરોના થઈ ગયું છે? હા, એ મને ખ્યાલ છે, પણ મારે એના માટે જ કામ છે. હા, તો કંઈ નહીં, તમે ફોન કરી લો અને બહાર ઊભા થઈને પછી વાતો કરી લેજો. નહીં, મારે રૂબરૂ મળવું પડે એમ છે. વાત ફોનમાં નથી થઈ શકે એમ. તમારામાં મગજ જેવું છે કે અરે તમે નહીં? એ બધું છોડો ને, બહુ જ ખાસ કામ છે. તમારી ઓફિસને લાખો કરોડોનું નુકસાન થઈ જશે, પછી મને ના કહેતા. એમની સાથે હું ચર્ચા નહીં કરું તો બહુ મોટું નુકસાન થઈ જશે. કદાચ ધંધો બંધ કરવો પડે ને ઘર પણ વેચવું પડે. જાઓ પણ સાંભળો, કોઈ વસ્તુને ટચ નહીં કરતા, અડતા નહીં, ને જો તમને કોરોના થઈ જાય ને તો અમને કંઈ કહેતા નહીં. અરે હું ગાંડો થોડી છું, હું કોઈ વસ્તુને ટચ કરતો હોઈશ? આ તો મારે પણ નુકસાન જાય એમ છે, એટલા માટે આવ્યો છું મળવા માટે. તમે ચિંતા ન કરતા. એમને હું લઈ જઈશ સાથે અને સાઈન કરાવી લઈશ. એમની એક સાઈન કરવી પડે એમ છે. કંઈ નહીં, તો તમારી પાસે પેન છે ને? એ રસ્તામાંથી લઈ લઈશ, છોડો ને, હું સાઈન કર. તો તમે એમને લઈ જવા છો? અરે પાર્ટીની ઓફિસ પર સાઈન કરાવવી પડશે, રાહ જોઈને બેઠા છે. ના, બારણું નહીં ખુલે. હા તો સોરી ફોન કરીને પાર્ટીને કહું છું, અહીંયા આવશે, માણસો લઈને મગજમારી થશે, પેમેન્ટની બબાલ છે. યાર, શું હું ફોન કરું? કરું? ના, એક મિનિટ, મને વિચારવા તો. દેવાંગભાઈ જોડે વાત કરી લો. અરે પણ અશોકભાઈની સાઈન ત્યાં બદલાવેલી નથી. સાઈન તો અશોકભાઈની ચાલે છે ને. તો તમે પેપર અહીંયા લઈ આવો ને. પાર્ટી ત્યાં આવીને બેઠી છે, નથી માનતી. એ કહે છે કે અશોકભાઈ નહીં આવે ને ત્યાં સુધી આ બધું પતશે નહીં, અને પાર્ટી બધું સીલ કરવાની વાત કરે છે. જુઓ, જે હોય તે તમારે જે કરવું એ કરો, પણ અશોકભાઈ રૂમમાંથી નીકળશે નહીં, બસ. તો કઈ વાંધો નહીં, હું તો એમને અહીંયા મોકલી દઉં છું. એ લોકો તમારી પર કેસ કરશે અને આ બધું જપ્ત કરી લેશે. મને કઈ વાંધો નથી. આ જય શ્રી કૃષ્ણ. હું કાલથી ઓફિસ નહીં આવું. દેવાંગભાઈને કહી દેજો, કારણ કે હવે તો તમારી ઓફિસ બંધ થઈ જવાની છે. આવજો. અને ના, એમ કેમ બંધ થઈ જાય? આટલું બધું નુકસાન થોડી કરાય. જાઓ, તમે જાઓ અને અશોકભાઈને લઈને સીધા બહાર નીકળી જજો. હું દરવાજો અહીંયાથી ખોલીને જ રાખીશ, કઈ વસ્તુને અડતા નહીં. બુદ્ધિ જ નથી તમારામાં. પહેલા સમજાવ્યું તો સમજી જતા હોય તો આટલી ધડ કરો છો. નુકસાન નહીં થવું જોઈએ, પૈસા જરૂરી છે. સાહેબ, અરે એક મિનિટ સાહેબ, તમને કોરોના છે? સોરી, પણ રૂમાલ જરાક બાંધી લઉં.
હા તમારી હાલત તો બહુ ખરાબ છે. ચાલો દવાખાને જઈએ, તમને કંઈ નહીં થાય, તમે ચિંતા નહીં કરતા. હું દવાખાને લઈ જઈશ, હું તમારી સાથે રહીશ જોઈએ તો. ચાલો હા, ધીરે 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 ચાલજો. પણ કોણ હતો ઓફિસનો એ માણસ કે જેને તમે આમ અશોકભાઈને લઈને જવા દીધા? હું મળી છું, મને શું કામ ને પૂછો છો? આ મેડમ મળ્યા હતા. એનું નામ તો જો મને યાદ નથી, પણ એને એવું કીધું કે અહીંયા છે ને કઈ 10-15 લાખનું નુકસાન થઈ જાય એવું કંઈક એને કીધું હતું. નુકસાનીની વાત કરી એટલે કોણ છે? રોનક જ હશે. શેનો રોશન? હા રોનક. આ જ નામ હતું. ઘરમાં આવીને નુકસાનીની વાતો કરવા લાગ્યો છે અને એને અહીંયા આવીને લઈ જવાની જરૂર શું હતી? બરાબર છે. અને ઘર સુધી કેવી રીતે આવી ગયો? ઓફિસમાં તો મગજમારી કર્યા કરતો હતો, પણ હવે અહીંયા ઘર સુધી આવી ગયો. તમારી ઢીલના હિસાબે થયું છે. મેં કીધું તું કાઢી મૂકો આને, પણ નહીં, ના માન્ય મારી વાત. મને કહે કે લોકો યાર અહીંયા ઘરે મોકલી દ્યો છો ને પાછા અમારા ઉપર બૂમાબૂમ કરો ઘરે છો. અમે નથી મોકલા ભાઈ, એ આવી ગયો તો અમે કઈ થોડા બોલાવાના અહીંયા ઘરે. એમ કેમ આવી જાય ઘરે? મેં તો કીધું હતું કે જય જોડે વાત કરી લો, દેવાંગભાઈ જોડે વાત કરી લો, એ લોકો ઓફિસ સંભાળે છે ને, આ અશોકભાઈને જ લઈ જવું જરૂરી છે. પણ આવ્યો તો આવ્યો, અશોકભાઈને કેમ લઈ ગયો? કેમ લઈ ગયો મને થોડી ખબર છે. તું મને શું કામ સવાલો કરે છે? કંઈક સાઈન કરવાની વાત કરતા હતા કે જો એ સાઈન ન કરાવી, મેં એમ પણ કીધું કે એ કાગળ છે ને એ તમે ઘરે લઈ આવો. તો એમ કીધું કે ત્યાં કોઈ પાર્ટી બેઠી છે, એ લોકો માનતા નથી અને અહીંયા આવીને એ લોકો બબાલ કરવાના છે. શિવમ સુંદરમની પાર્ટી. આપણે લોકોએ જે બધું રફા દફા કર્યું હતું ને, રફા દફા એટલે એ બધું તો લાંબી વાત છે, પછી સમજાવશું અમે. એ બધું ઠીક, પણ આ સેનિટાઈઝર લગાવ્યું આખા ઘરમાં? અરે ગોપી, મેં છે ને કોઈ વસ્તુને અડવા જ નથી દીધી. આ દરવાજો પણ મેં ખુલ્લો મૂક્યો તો કે તમે એમને એમ જતા રહો. અરે જવા દો ને તમે લોકો. આ કેવી નાહકની વાતોની ચિંતા કરો છો? તો શું? એક લાખો રૂપિયાની પ્રોપર્ટીનો સવાલ છે. કેમ લાખો રૂપિયાની પ્રોપર્ટી ક્યાં જવાની છે? આપણી જોડે જ તો આવશે ને. અશોકભાઈ આપણા નામે જ કરશે ને. હું તો એવું કહું છું કે આ એમને થયો છે ને કોરોના, ભગવાન કરે કે એમના ધામમાં લઈ લે. જેમ એમના પત્ની ગયા એમ એ પણ જતા રહે તો ભગવાન કરે કે ના લે એમને, ભગવાન કરે કે ના લે, બચાવી લે અત્યારમાં. એને ઘર સુધી ખાલી પહોંચાડી દે. કેમ કાંઈ પણ બોલવું છે, કાંઈ પણ બોલવું છે. કેમ પણ એટલું આસાન છે બધું. આપણા નામે વસિયતનામું નથી કર્યું એમને? 60 લાખ રૂપિયાની ગોલમાલ કરી છે અમે બંને ભાઈઓ મળીને. હા શિવમ અને સુંદરમ છે આ કંપની છે ને, એ કંપનીમાં અમે લોકોએ અત્યાર સુધી ફ્રોડ કર્યું છે અને પકડાઈ જશે જો મોટા ભાઈ ઓફિસ સુધી પહોંચી જશે ને તો. અને જેમ જો મરી જશે ને તો સીધો અહીંયા પોલીસની બોચી આવશે. હે, આવું બધું ગોલમાલ કર્યું છે એવી મને તો ન જ ખબર હોય ને, તો મમ્મીને ઘરે કઈ થોડા વાત કરો. આટલી વાત કરવાની. આવો છે, આવો આવો છે. આવો. અરે આવો હા ભાઈ, અરે ક્યાં ગયા હતા તમે? આવી રીતના જવાની કોઈ જરૂર નહોતી. આવો નજીક આવો, કોરોના છે એમને. આવો. હે હા, તું શું ક્યાં ગયો તો? હા, અમને લઈને જવાની શું જરૂર હતી? મારા ઘરમાં ઘડ્યો શું કામ? ઓફિસનો એમ્પ્લોય છે ને તો ઓફિસ સુધી મર્યાદા રાખવાની, ઘર સુધી આવવાની જરૂર નથી. અમે છીએ એમનું કામ કરવા માટે. તમે તો કઈ કરતા નથી ને ઓફિસમાં પણ સાહેબ કઈ કામ નથી કરતા. આ ભાઈ છે ને આખો દિવસ ગેમ રમે છે ને આ ભાઈ આખો દિવસ રીલ્સ ને શોર્ટ્સ જોયા કરે છે. એ ચૂપ રહેને, અમારું કામ બકવાસ કરે છે. હા, અમે અમારું કામ કરી લઈશું. પૈસાની એન્ટ્રીઓ પણ નથી મારતા. આ બધું ખોટું બોલે છે, આ બધું તમને ભડકાવે છે. હા, ભડકાવે જ છે. અને ક્યાં લઈને જતા રહ્યા હતા અમારા મોટા ભાઈને? અશોકભાઈ, હું ગોપી વહુ. તમને ખબર છે ને તમારું કેટલું ધ્યાન રાખવું હે? બહુ ધ્યાન રાખો. તો પછી પછી જો તમે શું છે ગમે તેમ બોલ કર્યા રાખો છો. હાલે વળી. આમ કરે છે ને પેલો એમ કરે છે. સાહેબને સાચું નફા નુકસાન બતાવવાનું હતું ને. કયું નફા નુકસાન? શેની વાત કરે છે તું? તારું કામ પત્યું ને? જા અહીંયાથી જા. હા. નીકળ અહીંયાથી. તમે સામેથી કહેશો કે હું પછી સાહેબને કહું શું આ હિસાબમાં જે લૂચા મારો છો કરી ને કોઈ કયા લોચા માર્યા અમે? કયા લોચા માર્યા? આ સત્યમ શિવમ સત્યમ શિવમ સુંદરમ. બસ એની એવું વાત છે. એ તો હવે આ લોકો બોલશે કે પછી હું અહીંયા ચોપડા લઈને આવું. શું કરવું છે તારે? હે? અરે પણ તમે લોકો એક કહી કામ- દો ને કે અમે કોઈ કેટલા લાખનું કહેતા હતા તમે લોકો? તો અમે એ નથી કર્યું એમ. 60 લાખની વાત નથી કરવાની અહીંયા બાપી. શું તમે પણ 60 લાખ રૂપિયાનું ગોલમાલ કર્યું છે? કહી દેશો બધાની વચ્ચે. કોરોના. સાહેબ મને તો 30 લાખ સુધીનો જ હિસાબ મળ્યો હતો. આ તો બંનેના 30 નીકળ્યા. ભગો જ કરતા હોય, ભગો જ.
મને થોડી ખબર હતી. તંબુરો તમારો. મેં કેટલા વિશ્વાસે તમને આ બિઝનેસ સોંપ્યો અને તમે મારી હારે આવતો મોટો વિશ્વાસઘાત કર્યો. કોણે કર્યો? આ તો છે જ, આ માણસ લાગે જ છે એવો. તમને ચડાવે છે, ખોટું ખોટું બોલે છે બધું. હા, કમિશન લેવું તું ને એને એટલા માટે કરી રહ્યો છે. પેલી પાર્ટી સાથે અલગથી ડીલ કરી હતી, અલગથી. બારોબાર બહુ કપલા કરે છે અને પાછો અમારા ઉપર નામ ચડાવે છે. હા. બસ કરો હવે, સમજ્યા? અને એક બીજી વાત કે આ મકાન છે ને હવે સીલ લાગવાનું છે. કારણ કે એકેય હોસ્પિટલમાં જગ્યા નથી. પણ તમને કોણે કીધું તું કે હોસ્પિટલમાં જઈને બધી માહિતી તમે આપી દો? તો શું કરવાનું? તમે લોકો તો એમને લઈ નતા જતા, મરવા માટે છોડી દીધા હતા રૂમમાં બહારથી બંધ કરીને. એટલે એમણે મને ફોન કર્યો ને એમને લેવા માટે હું આવ્યો હતો. મારી સાથે તો મારા ભાઈ હતા, બીજું કોઈ નહોતું. તારે વધારે પંચાયત ઓ, કરવાની. મારો પણ એ ભાઈ સમાન જ છે, ભગવાન છે, મારો અન્નદાતા છે. આહા, આટલું બધું બોલી ગયા તો લઈ જ જવા તા ને અંદાતાને ભેગા. અહીંયા 2022 થી અમે હાંચવી છી, બીજી કેર 2022 માં નથી. હા, હા, એ જે હોય તે. હા, ઠીક, જે હોય તે. અમારા ભાભી, એમના પત્ની ગુજરી ગયા ને, એને આટલા વર્ષ થયા. 2025 હાલે ડોહો, 2022 થી હાંચવી છી. તઈ ક્યાં ગયા તા? ત્યારે જરૂર નથી પણ હવે લઈ જઈશ. સાહેબ, ક્યાં? તમે મારા ઘરે આવો, તમે મારા ઘરે રહેજો. ક્યાં લઈ જવાની વાત કરો છો? મારું ઘર નાનું છે પણ સાહેબ બધાના દિલ મોટા છે. અમે તમારું ધ્યાન રાખ. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. જાઓ એક મોટા. મિનિટ. રોનક, આપણે ના નથી જવાનું. કેમ? આ લોકોને આ ઘરમાંથી બહાર નીકળવાનું છે. કેમ કેમ પણ અમે કેમ આપણે તો બધા સાથે રહીએ છીએ તો હા, અશોકભાઈ, મોટા તમારા વગર અમે કેવી રીતે રહી શકીએ? સાથે રહેતા હતા. આઈ છો તમે મારા. ઘરદાતા છો. પૈસા દાતા છો. ક્યાં હોતી હે? આ બધાય દાતાના નામ લીધા, ક્યાં હોતી? જ્યાં સુધી તમારામાં સ્વાર્થ પડ્યો છે ત્યાં સુધી ને હે બહુ દુઃખ થાય છે. હા, મારી ઘરવાળી જ્યારે ગુજરી ગઈ ને ત્યારથી મેં તમને બોલાવ્યા. બહુ સારી રીતે હાલતું હતું, મને બહુ સારી રીતે હસવતા હતા. પણ હા, મને કોરોના આવ્યો ત્યારે ખબર પડી કે તમે મારા કોઈ શોધ નહીં. તમે તો ખાલી સ્વાર્થથી જ મારી હારે રહેતા હતા. કોને કેમ ના? બોલો છો તમે? આવું થોડું હોય. તમને એમ છે ને કે તમે દાદરા પાસે બેઠા બેઠા બધું બોલતા હતા, એ હું નહીં સાંભળતો. આ હું ક્યાં? બહુ બધું જ સાંભળતો હતો, બધુંય. અરર. હા હા, મારે વધારે તો હું કેવું, પણ આજ હું એટલું કે દુનિયામાં ખાલી એક મા બાપ અને એક પત્ની સિવાય છે ને કોઈ આપણું નથી હોતું. બાકી અમે તમે કહો પણ આ મારી પાસે પ્રોપર્ટી છે, ક્યાં હોતી પ્રોપર્ટી છે એટલે જ ને. અશોકભાઈ, આ ગોપીને માફ કરી દેજો. આ થોડું વધારે બોલે છે, આ થોડીક છે એવી, મને- પણ હું તો હાવ જાઉં એવી છું કા? હું તો તમારું બધું કામ હું જ કરું છું ને. તમને જમવાનું કયું કામ તમે કર્યું ભાભી? કયું કામ કર્યું આજથી લગી? ભૂલો કયો ને? નહીં. આ જે 60 લાખનો કપલો કર્યો ને, એમને કર્યો. આ જે કઈ નથી કર્યું. મહાન પણ એ છે કે શું બોલે છે તું? બેય મળીને કર્યો છે. પૂછ મોટા ભાઈ. ના, એમને કઈ નથી જો કર્યું. તમારે જે આ કર્યું છે. બધું જે બોલવું હોય ને બહાર જઈને તમ તાર બોલજો. હે એટલે સાચું બોલો છો? અમારે ખરેખર જવાનું છે? હા, ભગવાનનો હું બહુ આભાર માનું છું. આપણું માનવું નથી, ભગવાનનું માનવું છે. તમારોય માનત, પણ તમે જો માણા હાર્યા હોત ને તો પણ તમે માણા નથી. અત્યારે ભગવાનને અફસોસ થતો હોય છે હો. તમને આ માણાનો અવતાર આપ્યો છે ને એટલે. અરે તમને ખબર છે આ તમે મારા હારે રહેવા આવ્યા ને પછી હું આ બધી જેટલી પ્રોપર્ટી છે ને બધી છે ને તમારા નામે કરવાનો હતો. પણ કોને ખબર આ મારું મન ના પાડતું હતું કે હમણાં નહીં, પછી હવે સમય આવી ગયો છે, કરી દો ને. હા, સમય આવી ગયો. અશોકભાઈ, થોડીક બસ થોડીક. થોડીક. હું તમને કેટલી વિનંતી કરતો હતો કે મને દવાખાને લઈ જાવ ને, પણ તમારા માટે કહેતા હતા. બધું મને આમ જાય છે હવે. અને આણે મને કીધું હતું જ્યારે હું
જ્યારે મેં તમને દવાખાને જવાની વાત કરી ને પહેલાં મને મળ્યો હતો. એણે બધું કીધું કે એ હરખો ધંધો નથી કરતા, પણ ત્યારે હું એની ઉપર ગુસ્સે થતો હતો. તમે મારા હતા છતાં પણ તમે મારા નહોતા એ ગયા. ભલે આ પારકો હતો અને મારો થઈ ગયો. અને આ છે કોણ? આખી બાજી પલટી નાખી. મોઢું ખોલ તો ભાઈ, ખોલ ખોલ મોઢું ખોલ. મેન વિલન જ આ છે. પૈસા માટે થઈને કર્યું છે, બાકી આનાથી સેવા થાય એમ પ્રોપર્ટી દેખાય હામી પ્રોપર્ટી. હા, અને હા, એક બીજી વાત તો તમને તો ખબર જ હશે કે આ ધંધો છે મારો એ મારા પત્નીના હાથે શરૂ થયો હતો. પણ હવે પછી છે ને તમે બે નહીં, હવે આ મારો ધંધો છે ને એ આ રોનક સંભાળ. એ લે, શું બોલો છો તમે? આને કાંઈ નથી આવડતું ધંધામાં. આ બધો ભાંગરો વાટી દેશે. અરે. ધંધો એને આવડે છે ને એવું તમને નથી આવડતું. કોરોના થાય ને તો માણાનો મગજ ચસકી ના જાય. તમારો મગજ એ ચસકી ગયો છે. હા, સાહેબ એની જરૂર નથી. આ લોકોએ તમને જાણી જોઈને બીમાર રાખ્યા હતા. તમારી પ્રોપર્ટીની લાલચમાં તમારી દવા નતા થવા દેતા, પણ હવે તમે બહુ જલ્દી સારા થઈ જશો ને પાછા ઓફિસ આવશો. હું તો તમારો એક નાનો એવો મુલાઝિમ હતો ને બરાબર. એ જ બનીને રહીશ. તારા પરિવારને હવે આ ઘરમાં આવવાનું છે. એ લે. હા હા, મને કોરોના છે, સારો થઈ જાય ને પછી તારા પરિવારને આ ઘરમાં આવું અને બસ આ બધું જ તમારું. બસ મારે તો પરિવારની જરૂર હતી, પણ આ મારો પરિવાર નથી. અરે આ બીજા લોકો ચડાવે છે તમને ને તમે ચડી ગયા. હા, સ્વાર્થના જ સંબંધ છે, બાકી કાંઈ નહીં. એક વાર દવાખાને લઈ જઈને બધું લૂંટી ગયો. હવે તમે તમારો સામાન લઈ પછી જાઓ. સાહેબ આ લોકોને ધક્કા મારીને કાઢી મૂકું. ઘાટે જરૂર નથી આ. ચલે ચલો. હવે આ ઘરમાં રહો. એ બોલવાનું બહુ વધારે. એ તો તારો જ છે. બહુ હોશિયારી કરી લીધી ઓફિસમાં. ચાલ હવે એ આટલું આમને મને. સામાન લેવો છે કઈ નથી કાઢી મૂકું. જોઈ લઈશ. તને છે ને બરાબરનો જોઈ લઈશ એકલો પણ. હા? પોલીસને ફોન કરું છું હું. અરે દૂર દૂર ઊભા રહો. આની આ કોરોના નહીં છે. છે ભાઈ. ચલ ચલ ચલ. બેસો. તમારા માટે પાણી લઈને આવો. ફોન લેવા આવ્યો તો મારો. પાણી લઈને આવો. સ્મિતા, તું જોશો ને બધું.